બખરલાના વાડી વિસ્તારમાં 5 ફૂટનો મગર દેખાતા ફફડાટ જોવા મળતો હતો. આ અંગે વન વિભાગને જાણ થતાં દોડી જઈ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બખરલા ગામના વાડી વિસ્તારમાં અચાનક મગર આવી ચડતા ખેડૂતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે પોરબંદર વન વિભાગની ટીમે ત્વરિત કામગીરી કરી આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. બખરલા ગામના એક વાડી વિસ્તારમાં અચાનક આશરે 5 ફૂટ લાંબો મગર નજરે ચડ્યો હતો. રહેણાંક અને વાડી વિસ્તારની નજીક મગર હોવાની જાણ થતાં જ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે સમય સૂચકતા વાપરી ખેડૂતોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોરબંદર વન વિભાગની રેસ્ક્યુ ટીમ સાધન સામગ્રી સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ મગરને સલામત રીતે પાંજરામાં પૂર્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મગર કે કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. નિષ્ણાંતો દ્વારા દોરડા અને કંતાનના ઉપયોગથી મગરના મોઢાના ભાગને સુરક્ષિત રીતે બાંધવામાં આવ્યો હતો, જેથી તે કોઈને નુકસાન ન પહોંચાડી શકે. સફળ રેસ્ક્યુ બાદ વન વિભાગની ટીમ દ્વારા મગરનું પ્રાથમિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મગર સ્વસ્થ હોવાનું જણાતા તેને માનવ વસાહતથી દૂર તેના કુદરતી આવાસ સ્થાન પર લઈ જઈ સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો છે. વન વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે બખરલા ગામના વાડી વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગના કર્મચારીએ પાંજરાનો દરવાજો ખુલતા જ મગર પણ ઝડપથી પાણી તરફ દોટ મૂકે છે. વન વિભાગ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ વન્યજીવ રહેણાંક વિસ્તારમાં જોવા મળે તો તેની સાથે છેડછાડ કર્યા વગર તાત્કાલિક વન વિભાગને જાણ કરવી, જેથી કોઈને જાનહાનિ ન થાય અને વન્યજીવને પણ સુરક્ષિત બચાવી શકાય. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.